વિભાગ એ નો જવાબ છે પહેલામાં આવશે ડ, બીજામાં આવશે ઈ, ત્રીજામાં આવશે ક અને ચોથામાં આવશે બ. ચલો બમાં વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના હતા. તો 5 નંબરમાં આવશે ત્રીજો પુરુષ, છઠ્ઠામાં આવશે નિર્દોષ હાસ્ય, સાતમામાં ભુવન મોહન, આઠમામાં રાજેન્દ્ર શુક્લ. એક વાક્યમાં ઉત્તર છે. તો હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો કે ખાટલાઓ ખાલી રહે તો. હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે? સાહસ, હિમાલય, પ્રયત્નો, પ્રેમ અને પ્રવાસ. વિનોદ જોશીમાં સામે આવશે ક, હું એવો ગુજરાતી. રાજીવ પટેલમાં બ, એક બપોરે. જયંત પાઠઈમાં ઈ, વતનથી વિદાય થતા. અને ગંગા સતીમાં અ, સિલવંત સાધુને. યોગ્ય વિકલ્પોમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં આવશે. પહેલામાં આવશે પાનબાઈ, 22માં આવશે શ્યામ, 23માં ચાંદલિયો, 24માં આવશે તલસાટ. ચલો એક વાક્યમાં ઉત્તર લખો. તો શું કહે છે? ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો મૃત્યુ સુધી. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કે જવાબદારીવાળો મુગટ. એનો જવાબ છે. હવે વિભાગ સી. તો સૌથી પહેલાં તો સાચી જોડણી છે. તો આમાં કીડિયારો આ આવશે ને સન્નિધિ આ આવશે. ચલો ચાતુર્માસની શબ્દની સંધિ છોડવાનું છે. તો ચાતુર પ્લસ માસ. પછી સમાસ ઓળખાવમાં આવશે તત્પુરુષ સમાસ. અર્થ જોડણીનો અર્થભેદ જણાવવાનો છે. તો શૂર એટલે નાદ અને શૂર એટલે દેવ. 37માં આ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવવાનો છે. તો એમાં આવશે રૂપક. 38માં કયો પ્રત્યય રહેલો છે? તો કે પર પ્રત્યય રહેલો છે. સમાનાર્થી શબ્દ જોઈએ તો ઓથનો મતલબ સહારો અને સાંજ તો સંધ્યા. આગળ વધીએ તો કંચન સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો આમાંથી આવે છે દ્રવ્યવાચક સંજ્ઞા. ચલો હવે આગળ જોઈએ રૂઢિપ્રયોગના અર્થ. દાવપેચ રમવા તો કે યુક્તિ પ્રયુક્તિ કરવી. કહેવતનો અર્થ જણાવવાનું કીધું છે. તો બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો શબને ઓઢાડવાનું લુગડું, એનું સામે એક શબ્દ થશે કફન. આ તો આવડી જ જાય. વિરોધી શબ્દ લખવાનો છે. શ્યામ તો શ્વેત અથવા તો સફેદ, જે પણ લખો બંને સાચું જ પડે. કર્તરી વાક્યમાં ફેરવવાનું છે. જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગાર્યા. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ ખોભણ. તો આવશે ગુફા. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો આવશે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો આવશે માત્રા સૂચક. હવે આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. તો આવશે સમય વાચક ક્રિયા વિશેષણ. સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો આ રહ્યો એનો જવાબ. પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવો અથવા તો ગવડાવીએ. યમન સભ લગા કયા છંદનું બંધારણ છે? તો આવશે શિખરણી છંદ.